જય માં દાતા, જય કોળી સમાજ. હર હંમેશ કોળી સમાજ સાથે અન્યાય અત્યાચાર જ થાય અને એનું શોષણ કોળી સમાજ જ થાય. કારણ કે 34 જિલ્લા પંચાયત અમદાવાદ જિલ્લાની અંદર છે, એમાં 32 જિલ્લા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે. પરંતુ 32માંથી 15થી 17 જિલ્લા પંચાયત કોળી સમાજે કબજે કરી છે. એમ છતાં કોળી સમાજને ક્યાંય પણ પ્રમુખ પદ, ઉપપ્રમુખ, મહામંત્રી કે કોઈ પણ કારોબારી સભ્ય એ પણ આપ્યું નથી પદ. હર હંમેશ કોળી સમાજનો માત્ર ને માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે. તમે વિચાર કરો, અમદાવાદ જિલ્લાની અંદર બાવળા તાલુકો, બગોદરા, વિરંગામ, ધંધુકા આ બધુંય સમગ્ર કોળી સમાજનો વિસ્તાર છે. સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો અમદાવાદ જિલ્લાની અંદર કોળી સમાજનો છે. એમ છતાં એક પ્રમુખ પદ તરીકે પણ કોળી સમાજને આપવામાં નથી આવ્યું. તો હંમેશ કોળી સમાજ સાથે અન્યાય અત્યાચાર કેમ? કોળી સમાજના અમદાવાદ જિલ્લાની અંદર 2 થી 3 ધારાસભ્ય છે. શું ધારાસભ્ય પણ કોળી સમાજનો પ્રમુખ બને એ માટે કોઈ આગળ પ્રોસેસ નથી કરી શકતા? શું આટલો બધો નમાયેલો સમાજ છે કે એક પ્રમુખ પદ પણ કોળી સમાજને મળતું નથી? તમે વિચાર કરો કે સૌથી વધારે વોટ બેંક કોળી સમાજની અમદાવાદ જિલ્લાની અંદર છે, એમ છતાં કારોબારી સભ્ય પણ કોળી સમાજનો નથી. તો આટલો અન્યાય શા માટે? ખરેખર 2027ની અંદર આ ભારતીય જનતા પાર્ટીને પાડી દેવાની જરૂર છે કે નહીં? તમે જ વિચાર કરો. હવે અમારા વિરંગામ વિસ્તારની વાત કરીએ તો અહીં પણ 3 થી 4 સીટ કોળી ઠાકોર સમાજે કબજે કરેલી છે. એમ છતાં કોળી સમાજનો ઉપયોગ માત્ર ને માત્ર વોટ બેંક તરીકે કરવામાં આવતો હોય ને એવું છે. જગદીશ વિશ્વકર્મા, ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી, માત્ર ને માત્ર શું કોળી સમાજનો વોટ બેંક તરીકે ઉપયોગ થાય છે? ખરેખર જો કોળી સમાજનું જમીર જીવતું હોય ને તો 2027ની અંદર આ ભારતીય જનતા પાર્ટીને જળ મૂળથી ઉખાડી અને ફેંકી દેવાની જરૂર છે. વધારે વાત કરતો નથી, પણ એટલું ચોક્કસથી કહીશ કે ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો એ કોળી અને ઠાકોર સમાજ છે. અમે તો કોળી ઠાકોર સમાજને મુખ્યમંત્રી બનાવવા માગીએ છીએ. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી, આ લુખ્ખી સરકાર કોળી સમાજને સાહેબ કહે ને એ કદાપી પસંદ કરતી નથી. એના માટે આ સરકાર કોળી સમાજને કોઈ પદ આપવા તૈયાર નથી. એટલા માટે જ હું કહું છું કે આગામી સમયની અંદર 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉખાડી અને ફેંકી દેવાની છે. તો જ ખબર પડશે કે કોળી સમાજ ધારે ને એને સિંહાસન ઉપર પણ બેહારી શકે છે. આ કોળી અને ઠાકોર સમાજની મોટી જનમેદની છે. વધારે વાત કરતો નથી. જો ખરેખર તમને આ વાત સાચી લાગતી હોય તો બને એટલો વિડીયો આગળ શેર કરો. જય માન ધાતા, જય વેલનાથ.